એમાં ભોજ રાજાની નગરી અને એના કાકા માલવપતિ મૂંજ થઈ ગયા. એના નામ ઉપરથી મૂંજ સરોવર બંધાયું. એ ઉજ્જૈન નગરીના પાદરમાં તળાવ હતું, ત્યાં મેદાન હતું કે કોઈ એનો મહાકાળેશ્વર છે જ્યોતિષલિંગ એનો મેળો કરાવે. અનેક માણસ, કોઈ બથુ વાળા, કોઈ ઘોડા વાળા, કોઈ કઈ કોઈ કઈ. એમાં એક સૈનિક, હવે ઈ સૈનિક ઘોડા ઉપર બેઠો અને ચક્રું લગાવે. એક આંબો હતો, આંબામાં એકદમ કેરીયું આવે. ઘોડાના ઈ આંબાને ફરતો આમ ઘુમરા લેવરાવે અને ઘુમરો દઈને આવે ને પૂરપાટમાં ઘોડો જતો હોય અને તીર કેરી નીકળી એક હાથે એક કેરી પાડે. એ રાજા ભોજ ન્યાય ખુરશી નાખીને બેઠા હતા. બેઠા બેઠા જોતા કે આ માણસ કે બહુ તૈયાર ના માણસોને કહ્યું, એને બોલાવ્યો આપણા આગળ. પછી એને બોલાવી આવ્યા કે ભાઈ તું કોણ છો? તાકે હું કર્મે કે બ્રાહ્મણ, જન્મે બ્રાહ્મણ છું અને કર્મે ક્ષત્રિય છું. એ કેમ? તાકે મારો જન્મ થયો તો બ્રાહ્મણ અને મારો જન્મે બ્રાહ્મણ છું અને અત્યારે મારા કર્મ કેવા છે કે હું બ્રાહ્મણ નું બધું મારું કર્મકાંડ મૂકી અને સેનામાં મારી ભક્તિ નહીં કહી. હું પોતે ચાય ને બહુનું બધું કર્મકાંડ મૂકીને તું આમાં કેમ ભાઈ હોય? આ સેનામાં મિલિટરીમાં ભાઈ એમાં એવું બનાવ બન્યું કે હું નગરીમાં સન્યાસીની મઠ હતો. સન્યાસીનો એ સન્યાસીના મઠમાં હું રહેતો અને બ્રહ્મચારી તરીકે મહાન સન્યાસીઓ નૈતિક બ્રહ્મચારી પારું એમ. અને એમાં રાજા ભોજ ને અને પાટણ આપણું છે ને ગુજરાતનું, એનો રાજા ભીમદેવ. એ ભીમદેવ ને ભોજ ને કાયમ વહીવટ હાલતો. ભીમદેવ અને એનો પ્રધાન હતો દામર મહેતા. તો એનું નામ હતું દામોદર મહેતા, પણ હોશિયાર બહુ હતો. રાજા ભોજને દામર મહેતા કઈ બોલા. ભીમદેવે કહ્યું કે રાજા ભોજ છે કેવો, મારે નજરે જોવો છે. આની વર્ણન કર્યું ઘણી વાર, કારણ કે પ્રધાન એકબીજાને કામ હોય સીધા જતા હોય. રાજા ભોજ ને ઘણી વાર જોયો, એની બધું વર્ણન કર્યું કે આવો રૂપાળો, આવો ઊંચો, આવો શરીરમાં, પણ કેમાં ના વળે, મારે નજરે જોવો. નજરે કઈ રીતે જોઈ શકો? તમારે બેન હું તો વાંધા એકબીજા ભેરા થાવ તો તમને મારી નાખે. મને મોકો આવે તો તું એને મારી નાખ, મને મોકો આવે તો તું ને મારી નાખ. પણ તારે જોવો તો એક કામ કર, છુપો વેશ લઈ એટલે હું કે પ્રધાન બન અને તું મારો સેવક બન. ને પછી આપણે ખોટી ચીઠી લખી દે અને એ ચીઠી લઈ અને આપણે ભોજરાજાને જઈ તમારે ભેગું લાવવાનું, તું સેવક હોવ એટલે હું થાય મંત્રી પ્રધાન અને હું બધા સંદેશા લઈ અને રાજા ભોજ આગળ જાય. તો એમ કરી બાકી મારે રાજા ભોજ ને જોવો ત્યાં છે બાકી તો હાલો. એ બોલો જે રાજા હતો એ સેવક બન્યો ને પ્રધાન હતો એ રાજા બન્યો અને બે ઉકળ્યા. એ વાજે જ્યાં સન્યાસી નું મત આવ્યો ને ત્યાં આવી અને એ ત્યાં રાજાનું કરવાનું પણ મેળ હતો.
એ મેલવાની ઘોડિયું બાંધ્યું એની આ ડામર મેતે અને ભીમદેવ અને પછી બેઠા હતા ત્યાં રાજના મહેમાન તરીકે છતાં ઈ જે ઓલો સન્યાસી નો મઠ હતો ને એની બારીઓ પડે આ રાજાના મહેલ ની અંદર ફર્યા આ ઘોડિયું ત્યાં બારીઓ આગળ બાંધ્યું અને એક માણસ આવ્યો અને આ દામોર મહેતા ને જેન્ટલમેન કહેવા લાગ્યો ભાઈ આ ઘોડિયું કેનું છે એ ઘોડિયું છે અમારી બાકી તો એ ઘોડિયું તમારી મેં છોડી દીધું કેમ તમે બારીઓ આગળ ઘોડિયું રાખ્યું ને અમે બધા કે નૈતિક બ્રહ્મચારીઓ થઈ જાય આ ધર્મશાળા તો આ ઘોડી છે એ ઉપરી જાતિ કહેવાય એને જોઈને કદાચ અમાને કે બ્રહ્મચર્ય અમારું તૂટી જવાનું બીક લાગે છતાં આ બે મીડા ખડખડાટ હસો ઠીક છે તમે જો આ જનાવરને જોઈ અને તમારું બ્રહ્મચર્ય તૂટી જતું હોય તો પછી તમે બ્રહ્મચર્ય પાડી શું હોય એ તમે બ્રહ્મચર્ય તમારું હોય જ નહીં અમે માનતા નથી ઓલે જઈને મુખ્ય હતો ને એને વાત કરી કે ભાઈ ઓલા આપણી છેતરી કરે કે તમે ઘોડીઓને જોઈને તમારું જો બ્રહ્મચર્ય તૂટી જતું હોય તો તમારું બ્રહ્મચર્ય હાચોલા હોય કેટલી વાર તૂટી એટલે એનો હજી મુખ્ય માણસ જોયા કે હું કયો તમે અમે એમ કહીએ છીએ ઓલા કે તમારું બ્રહ્મચર્ય ખોટું જો તમે ઘોડીઓને જોઈ અને તમને બીક લાગતી હોય કે અમારું બ્રહ્મચર્ય તૂટી જાય તો તમે બ્રહ્મચર્ય પાડી નાખે આ તો ઓલો માંથી કે ના હું બ્રહ્મચર્ય પાડી જાઉં ત્યાં જે ઓલી કેરી ઉપાડતો હતો ને એ જ માટે કે બોલો મારું બ્રહ્મચર્ય સાચું એની ખાતરી હું ઓલો કે તમારે મલ પુષ્ટિ કરવી હોય તો આવી જાવ મારા હા તો આ ઓલો જે સેવક હતો ને પ્રધાન એની બેન બેન આના કરી તારું મનથી બસ લેવાની હું ન્યા પાડી ભીમદેવ બ્રહ્મચાર્ય બાકી બ્રહ્મચાર્ય નમાલ એ બ્રહ્મચાર્ય કહેવાય ઘોડીઓને દેખીને એનું બ્રહ્મચાર્ય તૂટી જવાનું બીક લાગે એ બ્રહ્મચર્યમાં હોય હું એ કે અમારે મત લેવી બોલો બ્રહ્મચાર્ય હું તને ભાંગી નાખી કારણ કે બ્રહ્મચર્યમાં તાકાત હોવું તાકી ભલે તાકાત હોય કે ના હોય તો હું તમને પછાડે અને કદાચ કે હું તુને હરવું તો બોલો ભીમદેવ તાકે જો તું હું બ્રહ્મચર્ય છું અને મને તું હરાવી દે તો તું મારું આ છે ને બ્રહ્મચર્ય છોડી દો બની જાય કારણ કે બોલો તાકાત તો ખરેખર આપી છું નામો પણ મને આવડત ન મળે આ ભીમદેવે તો ખૂબ મલ પુષ્ટિ કરી હતી અભ્યાસ કર્યો હતો બોલો બ્રહ્મચર્ય હતો ને એને ઉપાડી પછાડી માથે કરી બેઠો અને એ બ્રહ્મચર્ય હાયરો બ્રહ્મચર્ય કુલ એનું કુલચંદ્ર નામ હતું એક કુલચંદ્ર હાયરો કુલચંદ્ર હાયરો એટલે ફરવાનું હોય બોલો એની એ બ્રહ્મચર્ય નો સંન્યાસી નો ત્યાગ કરી દીધો કે મેં શું કામ ન હોય આપણે એક સાધારણ માણસ કોઈ ગયા નહીં રાજાના સેવક ને આ બ્રહ્મચર્ય રાખીને કરવું હું આપણે ત્યાં સંસારી જાવ નો ત્યાગ કરી અને જે આ રાજાની તેની ભરી એટલે કે હું કર્મે ક્ષત્રિય છું જન્મે બ્રાહ્મણ મેં આમાં બહુ અભ્યાસ કર્યો આની કઈ ભાઈ તારે મારી સેનામાં રહેવું રાજા ભોજ તો બોલ તને સેનાપતિ બનાવ તમે કોણ છો ભાઈ હું રાજા ભોજ છું જો મને સેનાનું પદ દેતા હો તો બોલો મારે તમારા ઘરે રહેવું બોલો એ આ નોકરીનો ત્યાગ કરી દીધો અને એ સેનાપતિ બન્યો કુલચંદ્ર સેનાપતિ પછી રાજા ભોજ ની જ્યાં લડાઈ કરવી હોય ને એ કુલચંદ્ર સેનાપતિ મોકલે હવે એમાં એક દિન શું બન્યું
રાજા ભોજ ને એમ થયું આપણે સિંધ દેશ છે ને એના ઉપર ચડાઈ કરી. સિંધ દેશ ઉપર ચડાઈ કરવામાં કિને મોકલવું આપણે? કારણ કે આપણે કુલચંદ્રને મૂકી સેનાપતિ ઘણી લડાઈમાં જીત મેળવી આવ્યો છે, તો સિંધ ઉપર એને મૂકી. કારણ કે તો બરાબર, ચાલો તો આપણે એ કુલચંદ્રને વાત કરી પાડી સિંધના રાજાને હરાવીને આવું, પછી બીજું આ સેનાને વિદાય લીધી. રાજા ભોજ અને એના ખાસ પ્રધાનો થોડાક સુધી આને મૂકવા જાય. સીમાડા સુધી મૂકીને પાછા ઉડી આવે તો સેનાપતિ સિંધ ઉપર ચડાઈ કરીને ગયો તો એ વિજય કરીને પાછો આવ્યો. આનો હાથે હાજો થઈ ગયો અને કુલચંદ્ર આવ્યો એટલે એની વિજયતા આવી ગઈ. શું કહ્યું? કારણ કે એ સિંધની મુખ્ય નગરી હતી, ઉજળ કરી અને હર હકાવી એમાં કોર્યું વવડાવ્યું. કોર્યું ચલણ થાય ને, અને રાજા ભોજના પર એકદમ ખીજાણો. અરે મૂર્ખના સરદારી છે, કોર્યું વવાય કે મીઠું વવાય? કોર્યું ન વવાય તો આપણું જે મારવાનું આ ધન છે ને એ બધું ઢળાય ને વાં જવાનું, સિંધમાં જવાનું. ત્યાં વવાય હું મીઠું વવાય, અમને એટલી ભાન નથી. પછી રાજા ખીજાણો, પણ કારણ કે આને રાજનીતિની કઈ ભાન નહોતી. આ તો બ્રહ્મચર્યમાંથી છે ને સેનાપતિ બન્યો હતો. રાજનીતિ કેવી થાય એની કઈ ભાન ના હોય. કદાચ આગળના રાજા શું કરતા કે જેની નગરી ઉજળ કરતા ને ત્યાં મીઠું વવડાવ, આને બદલે તે કોળિયું વવડાવી, આપણું ધન બધું ત્યાં ખેંચાઈ જાય મૂર્ખા. પછી કહે છે કે આ ગાંગડીજી ગોવાલા હતી ને એના વેલા આના લગ્ન કરાવી દઉં. એટલે બોલો, માનવના માથે દુઃખ કરવું પડે છે. એટલે શ્રીમદ ભાગવત છે, આપણે ગીતા છે, એ શું લખે છે કે માણસને પ્રકૃતિ અને વાસના એ બે જાતિ નથી. ગીતામાં લઈ તમે જમીને જન્મો તો તમારી પ્રકૃતિ આઈ છે ને એ પાછી વાર ભેરી જ જાય કે આ જ તમારો સ્વભાવ હોય ને એવો ને એવો પાછો વા તમારો એ જ સ્વભાવ આવે. પછી વાસના આપણે કહ્યું ને કવિ સાહેબ, મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કે ગયા દાસ કવિ. તો આપણે ઘણાને શંકા થાય કે આશા તૃષ્ણા મન મરે માયા મરે મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કે શરીર ના હોય, આ કાયા ના હોય, તો પછી આશા તૃષ્ણા નું ક્યાં રહ્યું? પણ એ હું છે વાત આપણે જમીન ભરવા તને આપણે ગીતાના પાઠ માણાને સંભળાવીએ, કોઈ આપણે હરિરસના પાઠ સંભળાવીએ. શું કરવા? કે મનાને હારે ઠેકાને ભગવાનમાં સુરતા લાગી જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. એ હારું આપણે કથા સંભળાવી. નકર જ્યાં આપણી વાસના રહી જાય ત્યાં આપણો જન્મ થાય. બોલો, અને એ શ્રીમદ ભાગવત ના ઉલ્લેખ છે. સનાતન ધર્મની જય. એક ભજન બોલ રહી માં.